अभी चेंज करवाया था। हाँ 2-3 महीने हुए भाई। मेरे पापा देखेंगे ना गाली तो देंगे। बोला नाना छोकरा है नहीं बात मूकी दो कल तो एक भी नाना छोकरो न तो देखा सीरियसली एक भी नहीं। और आज तो इतना बड़ा देखा कि आज इसके घर सफाई होगी और फिर पता चलेगा कि जिसके घर से ज्यादा गंदगी निकलेगी ना पता चलेगा अरे ऐसे तो बंठन के घूमती है। હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ બધાને ગુડ મોર્નિંગ અને રાધે રાધે ગાઈઝ ઘરે ગુડ મોર્નિંગ ના કીધું એટલે અહીંયા જ કહી દીધું મને લાગે મારે એકટીવામાં પંચર હે વરી પંચર પડી ગયું પપ્પા હવે બોલશે કેમ કે આખો દી કેટલી પંચર કર કરે છે કેવું લાગે જો હવા બી થોડી કમ દેખાય ગાઈઝ હવા બી મેં મતલબ હવા બી મેં સવારે જ ભરાઈને આવી હતી એમ ખબર નહીં अभी जी हवा भरा ऊपर से। सृष्टि गुड मॉर्निंग क्या तो ऐसा लगता है मैं रोबोट रख दूँ यार स्कूटी भी चलाएगा हाची बात अरे मैं थक गई हूँ सेम टू यू पता नहीं इतना आपको कुछ काम भी नहीं कर तभी भी क्यों थक जाते भाई साहब ऐसा लगता आ गई मैं क्यों ज्वाइन किया छोटी उम्र में है ना हम साला पैसा करता रहता है पैसा दो अभी तक पैसे नहीं भरे छोटी उम्र में थक गए गाइस और हमारी मम्मी ना उम्र में शू करती मैं सही था मैं तो बोलूं रोबोट रख दूंगी तब तक मैं रोबोट रख दूंगी बहुत पैसा कमाने और देखना है मेरे एक पंचर है क्या एक बार दिखा रही है क्या गाइस को दिखाना हाँ तू देख गाइस को भी दिखाती हूँ चलाती ना बहुत भारी लगती है यार अभी मैंने करवाया था मेरे पापा डांटेंगे उसमें क्या है भाई मेरी भी पंचर ही रहती है पीछे वाला टायर ना हाँ और वो मेरा भी खराब ही है अरे हमारे एक्टिवा ने देखाड़वा आया कि पंचर है कि नहीं भाई ने कीधु एक बार जोवो तो भाई के हाँ रुको जो लगभग पंचर ज छे काल हाँ ज हवा भराई थी गई मारी एक्टिवा तो घरे वाली पंचर થઈ જાય બોલ મારા પણ वाला टायर की बैग बची गई છે अजय नवी एक्टिवा है गाइस ये ठीक है ना यार हाँ मैंने तो अभी चेंज करवाया था। हाँ 2-3 महीने हुए भाई। मेरे पापा देखेंगे ना गाली तो देंगे बोलिए क्या करते भाई कौन से हवा में उड़ाती है ना उसमें तेरी गलती थी ना कर रहे गाइस धूप है ना ठंडी आ रही है ना कुछ आ रहा है तेरे को क्या लगता है मेरी एक्टिवा पंचर होगी या नहीं होगी हाँ लगा दे नजर મારી લાઈફમાં તો હે ને એટલી નજર લાગી ને કે પ્લીઝ હવે જે નજર લગાડતા ના લગાડો બધા કે યુટ્યુબમાં પૈસા આવતા છે અરે યુટ્યુબમાં પૈસા બી નહીં આવતા કઈ નહીં હમણાં મારા ઓર ખર્ચા વધી ગયા ખબર હે તો ગાઈસ મેં તો હવા ભરાઈ નાખી ભાઈએ કીધું પંચર નહીં 200% પંચર જ છે વરી મને તેવું ખાલી લાગતું હતું આઈ હેવ નોટ આઈડિયા પંચર હે કે નહીં બટ મને તેવું લાગે કેમ કે હવા પૂરી ખાલી થઈ ગઈ વન્સ અગેન સો જોઈ હવે શું થાય આપણે હલો હવે અમારે તો જવાનું છે સેલમાં ગાઈસ વરી એકવાર મમ્મીને જાવતું તો હવે લઈ જવું પડશે મારી મમ્મી હે કબાટ આ વાળું સાફ કરી નાખ્યું આ ઉપર કરી નાખ્યું નીચે બાકી છે અને આ જો કેટલી બધી ટોપી અમારી હજુ તો એક આમાં બેગ પડી છે ને કામાં બેગ પડી છે ગાઈસ હું કોઈ ફેક નહીં કરતી રિયાલિટી કહું કે આ જયેશની પપ્પાની મનની ખબર એ બેની એક જેવી જોઈએ અને મારી ને મમ્મીની અંદર પડી એ મતલબ બધાના અલગ બેગ ગાઈસ એક બેગ હે માળખામાં અને એક બેગ પલંગમાં બટ પલંગ સાફ થઈ ગઈ મમ્મીએ નહોતું દેખાડ્યું એમ હું દેખાડ દઈશ બટ એટલું મેં નહોતું દેખાડ્યું અને અમારી વાટ ચોલીની ઓઢણી મેં આમાં રાખી અને હું બીજે ગોતતી હતી કે મને ચોલીની ઓઢણી જોવે હું મેલું ક્યાં ને ગોતું ક્યાં પછી એને ગાઈસ અલગ થઈ જાય યાર અને હાલ હવે જોઈ મમ્મી જમવાનું શું બનાવશે પૂછી લે મમ્મી જમવાઈ કા क्या बनाने का है जमने का बटे का प्याज देख सो बटे का प्याज अच्छा आलू प्याज सॉरी बटे का प्याज सही है ठीक है बनाओ કંટાળા આવે યાર ઘરી વળી એક જ જગ્યાએ આવું મારી મમ્મીને હે ને બહુ ચૂલ હોય ખબર કે અહીંયા જઈ આમ જઈ તેમ જઈ મારી મમ્મીને બહુ જ ગમે બધી જગ્યાએ જાઉં બટ મને નહીં ગમતું કઈ જગ્યાએ જાઉં સિરિયસલી એટલું બધું તો બિલકુલ નહીં ગમતું મારી મમ્મીને એટલી જ ચૂલ હે ને
કે બધું અડી લેશે. બસ કર ભાઈ. ગાઈસ મને તો એની જ લાગે છે, પછી ખબર નહીં. હા, જો એની હશે ને हम लोग चले जाएंगे दौड़ के वापस घर पे. ગાઈસ મારો બર્થડે બી એવા ટાઈમે આવે ને કે જ્યારે હે ને બધા તહેવાર એક જ મહિના હોય. દિવાળી હોય, રામનવમી હોય, બર્થડે હોય મારો, નવરાત્રિ હોય, બધું એક જ મહિનામાં મળી આવે. શું કરવાનું, કઈ શોપિંગ કરવાની ખબર ના પડે. હવે ખબર નહીં કોની માટે લેરી આવી. મારે નહીં પહેરું, આવું ઝમકુડી જેવું કાંઈ. અરે પાગલ, 1 ના 200 રૂપિયા અને 3 ના 500 રૂપિયા. પેલા હરખીતના વાંચતા શીખ. ના એવું ના હોય ને, તારી મરજી થોડી હાલશે. એમને બી પ્રોફિટ થવો જોઈએ ને. લઈ લે ગાઈસ. બસ 10 મિનિટમાં મેં નીકળી રહ્યા. એની જ વસ્તુ છે તો એમાં મમ્મીને છે ને ચેન નહીં પડે એટલે ખાલી જોવા દે, બાકી તો પછી આપણે જતા રહીએ. આમ બધી જગ્યાએ નવરાત્રિમાં પેલો હરખ, દિવાળીમાં હરખ, બધામાં હરખ. એટલો હરખ ને આવું ટટ્ટી થોડી લેતી જઈશ. ના ના તું લઈ લે ભાઈ. એમ બી મારા લાઈફમાં તો શું કહેવાય, ભૂત જ છે ભાઈ. મન ના ગમે આવું. સિરિયસલી એક બી નહીં. અને આજે તો એટલા બધા દેખાય રહ્યા. ગાઈસ હવે એક્ઝામ પતી ગઈ તો બધાને છૂટી હશે એમ. કેટલા બધા નાના નાના ટેણિયા મેણિયા દેખાય રહ્યા. જા જોઈએ છોકરા, જા જોઈએ નાના બબુડા. જોજો આયરા, જો આજો આજો. મતલબ સિરિયસલી આજો. એક આયરું, એક આયરું. કેટલા બધા નાના છોકરા ને. કાલે એક બી દેખાતું હતું. આજે આખા સેલમાં છોકરા જ દેખાય રહ્યા. કાલે એક બી નતો દેખાતો. ખબર હા, કાલે ખાલી માણસો જ હતા. બચ્ચે હી બચ્ચે, બચ્ચે હી બચ્ચે. ફોટોશૂટ કરાવવા હાલ ને ભાઈ. કાલે 2000 થઈ ગયા હતા, આજે 800 થઈ ગયા. 2800 ના લઈ લીધા. એક જોડી દીધી સરારા અને ઉપર ટોપે, મતલબ સરારા ટાઈપ લીધું. ગાઈસ એક લોકો તો ચોરી કરતા, એ પકડાઈ ગયા બિચારા. તો ઓલો બોલતો રહે ને, ખબર નહીં કરી નાખે આપણને. એમાં શું હતું ખબર, હવે આપણને નહીં ખબર. એ ભાઈ એમ કહેતો હતો કે તમે એ જ પનીર લઈને આવ્યા હતા. કાલે આયા હતા તો આને પનીર લઈ અને કોક બે ભાઈ બુન લઈ કરવા જતા અને બે માં દીકરી રહી ગયા. અને એક જોડી શું કહેવાય કરાવ્યું પેમેન્ટ, અને એક મને તો એમને ડાયરેક્ટ લઈને જતા હતા. તે ભાઈ પકડી લીધું એમ કે તમે જૂઠું બોલો. બેહદ થાય રહી લોકો લડેલા. મમ્મી કે લે ભાઈ બાદમાં લડી લેજે, પેલા અમારું કર. અમારું કર લે, લડી મમ્મી કે ટાઈમ નહીં અમારી પાસે. આજો ગાઈસ નવ બનેરું. હાલો હવે ઘર જઈ. હાલો ગાઈસ હવે આપણે ઘરે જઈ. ઘર જઈને મળી, ઘર સફાઈ કરી. પબ્લિક તો આવે ને પણ બધી આવીને પણ આપણે એટલું તો જો ને ના હવે કેવી આ સાચી બધી બપોર પછી તો એટલી પબ્લિક આવશે ને પગ મૂકવાની જગ્યા નહીં રહે. અત્યારે એમ કે અમારા જેવા જલ્દી આવી જાય પછી તમને ના ગમે.
ગળદી મન ના ગમે ફટાફટ નીકળી જાય કોઈ નહીં કપડા સારા ને તો મન ના ગમે ગમે નહીં મને છે લોંગ ટાઈમ ચાલે એવા ગમે આ લોંગ ટાઈમ ચાલે એવા નહીં નહીં નવા છે પણ લોંગ ટાઈમ ચાલે એવા નથી શું કરે રી બીજમાં લેવાની છે બધા હા બોલો શું બનાવવાનું કે આજ સબ્જી રોટી મગનું શાક રોજ રોજ મગ હું બનાવતા હું ખાવું ગાઈસ કોમેન્ટ કરો કોમેન્ટ હું દાંતમાં વાય ન ખાવું યા ના ના ખાવું કોમેન્ટ કરશો તો લખાઈશ નહીં કરો તો નહીં ના ખાવું ના ખાઈ દેવાના પબ્લિક ભલે કોમેન્ટ કરે ના હે? કરે પબ્લિક કોમેન્ટ કરે ના કરે હું કહું દૂધ ના ખાઈ દે હકીકતમાં મારા આ દાંત છે ને આટલો ટેડો નતો બચપનના ફોટા દેખાડીશ પણ લાગે બી સરસ હો તું હારી બેબી લાગે ક્યુટ લાગતી હતી ખબર નહીં આમ રીલ્સમાં તો મસ્ત દાંત દેખાય પણ બ્લોગ બનાવતો કેટલો મોટો દેખાય હા ના અમે તો સારી લાગે ને મસ્ત લાગે સિરિયસલી પણ એમ નહીં ગમતો તું એ હારી લાગે રિયલમાં બી સરસ લાગે પણ એમ નહીં ગમતો ખબર નહીં કેમ તો ચલો હું ના ખાઈ બીજું તારે નહીં એમ થાય યાર દેખ ગમણિયા હતા ને એ લોકો બહુ લકી હોય એની લાઈફમાં બહુ કેમ ધનવાન બને એન્ડ ઓલ થિંગ્સ મતલબ પરફેક્ટ હોય ફોરહેડ બડું હોય તિલ હોય અહીંયા મારે બધું જ છે બટ હવે મારા કિસ્મત ક્યાં હે મને નહીં ખબર ભગવાનને ખબર આ જો દીવાની સફાઈ થાય ને મમ્મી બધા તેના ડબ્બોડા અહીંયા રાખી દીધા બીજા ડબ્બા તો ખબર નહીં આયરા જો એક આયરો બધા એને આડાવડા રાખી દે ગાઈસ હવે હે ને અસલી આ અઠવાડિયે બધું આખું ઘર સાફ કરી નાખતી અમે અને તો ગાઈસ તમને મારો નવો ડ્રેસ દેખાડું આયરો જો આ લઈને આવી તમને દેખાડું કહું આ પ્લાઝો એ નીચે વાળવાનો અને આ કુર્તી ઉપર તો એને દે ગાઈસ બે આમ હે તો ગાઈસ બે અલગ અલગ પણ મેં મેચિંગ કર્યું નાઈસ ના મતલબ બે મેચિંગ થાય જો ફૂલ મેચિંગ છે ગાઈસ હવે હું કરીશ ઘરની સફાઈ આઈ મીન ઘરની સફાઈ તો કાલે હરખી રીતના લેસી કાલથી રસોડું કરશી બે દી રસોડું મતલબ એક દી કે બે દી લગાડશી અને આફ્ટર આ બધું ઘરનું કરી લેશી ગુરુવાર સુધી યા શુક્રવાર સુધી અમારે થઈ જવું જોઈએ આ મેં નીચે નાખી દીધું ને હવે પલંગ આપણે સાફ કરશી ગાઈસ હવે આ બધું નીકાળવાનું છે જો ગાઈસ જેટલું માથી થતું એટલું મેં આ બધું લઈ લીધું હંચો હે જેમાં મમ્મી પહેલા ફોલ બીડિંગ કરતી ગાઈસ હવે નહીં કરતી એટલે હવે સેટીમાં ઘુસાઈ દીધું હોય કર ભાઈ કંઈક કર ઘરે ઘરે શું કરે નવા નવા હંચો એવું ઘણા કરી દેવા ના કરો એના કે બહુ ને કે 2 વર્ષ કઈ ખાલી 3 વર્ષ ખબર નહીં ગાઈસ એક્ચ્યુઅલીમાં શું હે ખબર હે કે ઘરમાં જગ્યા નહીં ન કહેતા ને હમણે ઓલો હંચો બી લાવી દી અમે બટ જગ્યા નથી મારે બી હે ને 2-3 ટેબલ જોઈએ મને બી એમ એક મિરર આખું મિરર જોવે બટ નથી જગ્યા જ નહીં ઘરમાં વિચારી રહ્યા ઉપર ઘર બનાવી દઈએ એમ કાં તો પછી એક સારા સોસાયટીમાં ઘર લેવું હોય વિચારી રહ્યા બટ મારા પપ્પા ના પાડે હાલ સોરી પપ્પા હા પાડે મમ્મી ના પાડે હાલ કેમ કે છોકરા વિવાહ કરે એવડા થઈ જાય છોકરા લગન કરવા ઘર બનાવવા આખું ઘર કોને વિવાહ કરવા કોઈને વિવાહ નથી કરવા અહીંયા હો એટલે તેમાં શુક્રવાર સુધી છત સાફ થઈ જાવી પડ્યો હા જો ગાઈસ અમાર કચરો આયરો આ હે ને ઓલું જે ગાદલું હે ને ગાઈસ એનું ખરખર કરે ખબર નહીં કેમ ગાદ કેટલા વર્ષ છે વિવાહ થાવાય ગાદ લાવે કરો મમ્મી હરખેતના સફાઈ હો ગાઈસ આ બધું મારે જ રાખવાનું હે ઈ વારી ખાલી ઝાડુ મારે એને મારા પર વિશ્વાસ નહીં કે હું સારું કરીશ કે નહીં ના હું હાલ કરે પણ હું વળી હું કરી દઉં બાકી તો કેટલું કરે ત્યારે ઓ આનું ચાલુ કરી દઉં એટલે હો કરાવે પણ હા હારે કરું કદાચ ભગવાન કરે હાર પતિ મળી જાય હા તો હા હારે કરવું પડે જો ગાઈસ એક વાત કહું મેં ઘણાના મોઢે સાંભળ્યું હે કે સાસરામાં કામ કરવું પડશે મને તો જોર અરે ભાઈ વોટ તમે તમારા પિયર જેમ કરો એવી તો તમારે કરવું જ પડશે તમે લગ્ન કરીને ગયા એમાં શું કે આનું ઘર મોટું હે કે આનું ઘર નાનું હે અમારું ઘર મોટું હે એમનું ઘર નાનું હે એટલે તમને એટલી દિક્કત હોય ને તો મમ્મી લગ્ન જ ના કરે સમજી
જો એવું તો ભલે મારી મમ્મી ખાલી નોર્મલ જસ્ટ બોલે, બટ હું મમ્મીને બી કહું કે તમે લગ્ન શેના માટે કર્યા, સામેવાળાની એક્સપેક્ટેશન બી કંઈક હોય, એમને શું કામ પરણાયા કે હા ભાઈ મારી બી વહુ આવે, મારે બી ઘરે કોઈ કામ કરે. મતલબ એક લક્ષ્મી તરીકે તમે તમારા ઘરે અહીંયા છોકરીની જેમ રહો તો તમારા સસુરાલમાં બી છોકરીના જેમ જ રહેવાનું હોય. પછી વહુના જેમ નહીં કે ભાઈ મને તો બહુ જોર આવે, હું કામ નહીં કરું. અરે ભાઈ એ બી તમારું જ ઘર હે, આ બી તમારું જ ઘર હે, ઠીક હે. બચારા હાઉન થાય કે બા માં છોકરી જાય, માર વહુ આવે, અમને છોકરી જેવી માને. આજકાલ પેલા વહુ માનતા, હવે વહુ કોઈ નહીં માનતા, બરોબર. અને છોકરીને બધું શીખડાઈને જ મૂકવાની, અને એવું કરીને શીખડાવાનું કે હા કરે કામ ના કરે, ના બિંદાસ બધું આ ઓછું કરજી પણ ત્યાં ઘણું કરજી. બધું હાવ વાર કરી હામો નહીં બોલવાનું, બધાનો પ્યાર ચો રાખવાનો. અહીંથી ત્યાં બહુ સારું રહેવું પડે, એને કહેવાય છોકરી. ગાઈસ ઠીક હે, તમારા સાસુ સસરા થોડા અડવિતરા હોય ને સબક શીખાઈ દેવાનો, બટ બહુ અડવિતરા નહીં ઢૂંઢવાના. હું તો પહેલા જ કહું, માપે ઢૂંઢવાના. જો હું તો પણ છોકરી હારી હોય ને તો સાસુ સસરા હારા જ હોય, પણ સાસુ સસરા ટેડા હોય પછી એમને ટેડું જ બનવું પડે. તો બંને હરખા હોય ને તો ઘર બી મસ્ત જોઈન્ટ ફેમિલી ચાલે. જો ગાઈસ કામ કરતા કરતા વાતો કરવા માંડી. આ બિચારા અવાજ પૂરો બેહી ગયો. જો હા टीचर आखो दिन रमतो है. आपकी सफाई हो गई? आइसक्रीम खा इसलिए ना हो गई. दिवाली एक साल में एक दिन होता है जब हम सारी चीजें खोल के साफ हाँ, करते हैं. और सब पता चलता है कि कौन सी करेंगे सब मिलके महिला एक घर इसका पूरा एक ग्रुप बना के चलो कि आज इसके घर सफाई होगी और फिर पता चलेगा कि जिसके घर से ज्यादा गंदगी निकलेगी ना पता चलेगा अरे ऐसे तो बंठन के घूमती है और घर देखो कैसा पड़ा. सही बात है. से भी पता भी चलता है पता कौन चलता है कि हाँ, कौन सी जगह कहाँ रखी थी. हाँ. उस दिन रेनकोट नहीं मिला था, अभी सफाई में पता चला रेनकोट यहाँ पड़ा है. मेरी मम्मी का भी ऐसा ही है. छतरी कहाँ रखी थी याद नहीं आ रही थी. डांट रहे थे पूरी बारिश में, बोले रेनकोट कहाँ रखा है, फिर आज पता चला कि रेनकोट कहाँ पड़ा था. अच्छा और पुरानी चीजें भी निकलती है, निकल वो तो तभी फिर हम नई चीजें रखी भी देते हैं उसको. हाँ मेरी मम्मी से झटक के रख देती है. देने की इच्छा नहीं होती है, फिर उसको साफ करके फिर रखते हैं, फिर दूसरे साल निकालते हैं. साची बात. फिर छान के इसको नहीं रखना है यार, रख दो. पर देख के भी मजा आता है. देख के भी मजा आता है. कांच के बर्तन सब. सही बात है, मजा आता है. आपकी कितनी सफाई हुई? 50%. अच्छा ગાઈસ આ બી ટીચર હે, અમાર ગલીમાં આ બી ટીચર હે, બધા ટીચર જ છે. હવે હું બી ટીચર બની જાઉં, એક હું જ બાકી રહી ગઈ હે. स्कूल में ही आ जा. बीएड करके जाना पड़ेगा. बीएड करके टीचर बनना. ये लोग है माँ से तब अच्छे जा रहे दुख होगा है ना, जाएंगे. હજુ તો વાર હે. नहीं जाने वाले नहीं, आप कब जाने कब? अभी है ना दिवाली के बाद ही दिवाली के હા ત્યાં સુધી તો दिवाली आपके साथ करेंगे. હા दिवाली. ગાઈસ મેં બધું કામ કરી નાખ્યું, આ સાફ સફાઈ કરી નાખી. એન્ડ આ જો અમારા સ્કૂલના ચોપડા, કોલેજના ચોપડા, છાપા બધું એક તરફ લાયા. એનું મારી મમ્મી બનાવેલી સબ્જી. અને આ દેખો ગાઈસ, ઓય बिना कपड़े मेरे ब्लॉग में नहीं आने का जयेश. અને જયેશ તો ગાઈસ જયેશ કે હે ને કે તું બે બેગી કેમ બનાય? શરમ ન થાવતી? બે પડી હે ને બીજી ગાઈસ આ મતલબ બહારનું જ ખાય. આને સમજાવો, કોઈ મેસેજ કરો કે બહારનું નહીં ખાય, જયેશભાઈ નહીં ખાઓ પ્લીઝ. નક્કી એને ગાઈસ આટલી ઉંમરે હે ને એને છાતીમાં વળી એસિડિટી થાય ગાઈસ, એસિડિટી. એ નહીં ખાવ તો એ નહીં ભાવ તો ફુલાર રીંગણ સબ્જી નહીં ભાવતી કે તો ગાઈસ ખાવું પડે. પડે. શરમ વગરનો ટેણા નાણા કરેલો. અને ગાઈસ એક ને બે મેગી ખાયરો. એને શરમ આવી ગઈ. આખો દી દેખા જો લાગે ગાઈસ આખો દી બહારનું ખાય. હવારે નાસ્તો એટલી ગાઈસ એટલી ખાશે, ઢોસા ખાઈને આવશે, સમોસા ખાઈને આવશે, બપોરે વળી મેગી ખાશે, કાં તો પછી એવું કઈ ખાશે, વળી સાંજે 4 વાગશે એટલે મોમોસ પીઝા ને એવું કઈ ખાવા જશે, ફ્રેન્ચ ફ્રાઈઝ, અને સાંજે વળી મેગી ખાશે. મતલબ આખો દી ને બહારના ખાવામાં જ જીવે હે. मेरा बेटा है नजर मत लगा कि तो खाने दे, खाने खाता है. તો એને હડી પસલી એક થઈ ગઈ હે બેન. તો ચલો, તમને મારા બ્લોગ પસંદ આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો આજના બ્લોગ માટે બસ આટલું જ હતું. અને ગાઈઝ તમે મને સપોર્ટ કરો, ઓકે? લાઈક શેર અને સબસ્ક્રાઇબ. થેન્ક્સ ફોર વોચિંગ. ગુડ નાઇટ અને રાધે રાધે.